બાપુ આ મહાપુરુષો જેટલા જેટલા થયા એના મા બાપ તો હશે ને બાપુ, કેવા મા બાપ હશે આ દુનિયા એના ગાણા ગાય છે. એટલા માટે મહાપુરુષોએ કીધું હતું કે જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રહેજે વાંજણી મત ગુમાવજે નૂર. આ ભારતની દીકરીઓને માવડીઓને મહાપુરુષો એટલા માટે ભલામણ કરી હતી કે હારા દીકરાનો જન્મ એક તો વાંચની રહેજે, પણ આ દેશને બગાડે એવા દીકરાનો જન્મ. માયો બહેનોને દીકરીઓને હું તો ખાસ કહું કે ધરાવીને ધાનમાં નીપજે ને કુળવીને માળું ન હોય, જેળ દીકરા નીપજે જેની જનેતા હોચલ હોય. આરે તો બાપુ આજે શિવાજી મહારાણા જેવા દીકરાય થાય અને ગંગા સતી પાનબાઈ જેવી મીરાબાઈ જેવી દીકરીઓ થાય, પણ બાપુ એવી માં હોય જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ નથી પૂજી ગયો ને દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. અને પુરુષોએ ચાહે જો બહેનોની આબરૂ રાખી હોય એવો દાખલો હોય મને કયો મારે કેવા થાય. તમે કયો તો કયો એટલા દાખલા આપો જ્યાં ધર્મ ધ્રુજી ગયો, જ્યાં પુરુષ નથી પૂગી ગયો અને પુરુષ જ્યાં થાકી ગયો ત્યાં બાપુ લગામ દીકરીઓ હાથમાં લીધી. તમે બેહી જાઓ બાપુ. સગાડસાના અહીંયા જેથી બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને એ દીકરો કપાયો. વાત ટૂંકામાં કહી દઉં, લાંબી વાત છે પણ ટૂંકામાં તમને કહું. એ દીકરાને કાપ્યો અને પછી કે તમે વાંજિયા થઈ ગયા, હવે મારે ખવાય નહીં. તેથી બાપુ સગાડસા ભાંગીને ભૂકો થઈ ગયા. તેથી સગાવતી એક વાણિયાની દીકરી ઉંદરડું ન મારી કે મારા રામ ભજનની વાતો કોને કરવી. વિચાર કરજો. સગાડસાની માથે તેથી આપ ફાટ્યો અને તારી ભલી થાય. દીકરો કપાયો ને હવે કે છે ખાવું નથી. અને સગાડસા બાપુ ધ્રુજી ગયા હો. અને તેથી સગાવતીએ કીધું તમે બેહી જાઓ, બેહી જાઓ, બેહી જાઓ. હવે બાવાને હું સંભાળી લઈશ. કેવી રણચંડી બની છે. ખડકો કાઢી વાળ છૂટા મૂકીને હાથમાં કટાર લઈ અને આમ ખડકે આડી કરી, એ બાપુ હેઠા બેહો, હેઠા બેહો, સેના વગર નથી જવા. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ મીંડો ધ્રુજવા કા જોગમાયા હું કરશે. આપણા ઘરે હોય ને આમ હાસવી લેજો ને વહી જાય તો દુનિયામાં કોઈ લીટું નહીં કરે તમારે. હા, વિચારવા જેવી વાત છે. મારો કહેવાનો અર્થ નકરું દાંતમાં ન કાઢતા. એક પોઈન્ટ બાપુ શક્તિ છે, એક લખવું હોય તો લખી લેજો. એ તો મા બાપ ને આબરૂ રાખવા હાટું છે. બાકી ઈ ધારે ને કે તારા ઘરનું પાણી નથી ભરવું બાપુ, રહી રહી જેવડા ટુકડા કરી નાખો, નો ભરે, નો ભરે, નો ભરે. આ શક્તિ છે એના. ચંગાવતી કહે છે બાપુ દીકરો કપાયો એનો વાંધો નથી, ખાવ નહીં એનો વાંધો નથી, પણ વાંચ્યા કેવી રીતે કહો એનો ખુલાસો કરતા. અખિલ બ્રહ્માંડનો માલિક મીંડો ધ્રુજવાઓ કે આ જોગમાયા શું કરશે. ઈ કે બાપુ બેહી જાઓ. હવે પડમાં ઉતર્યા પછી વે ભજવી લેવાના હોય. કદાચ આંતરડા કાઢવા પડે તોય ભલે, માથું ઉતારવું પડે તોય ભલે. હવે બાકી શું રહી છે. તેથી બાપુ વાણિયાની દીકરી કહેતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય નિરાશ. બેઠો થઈશમાં હવે બાવા તને જમ્યા વિના નહીં દઉં જવા. એટો બેહી મારા બાપ, મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને એ ફાડીને તને રાધીને ખવડાવું. તું જામ ન ઓળખ. આમ કટાર ઉપાડીને ભગવાન છોટી ગયો. બે બસ કે માં, બસ કે બસ. જ્યાં ધર્મ ધ્રુજો ને બાપુ ત્યાં દીકરીઓ આબરૂ રાખી. આપણે ચાલે મુઠ્ઠીઓ વાળવી કઈ નહીં. રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો, સીતાજીને વનવાસ નહોતો. 14 વર્ષ રામ ભેગા સીતાજી ગયા, આખી દુનિયા જાણે છે. અને રામ 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને, સીતાજીનો રામે ત્યાગ કર્યો ને તેથી રામ ન ગયા. શું વાંક હતો સીતાજીનો? ભાઈઓએ આજ કર્યું છે. સ્ત્રી છે તો બાપુ જગતજનની જોગમાયા છે. આપણી કુળ વધારનારી કુળદેવી એને જ કહેવાય. એને હાસો ને તો ઓલી કુળદેવી કઈક દયા કરે. નકરા અહીંયા નિવેદના કોથળા ભરી ભરીને ઠરવો અને આ રોટલા વગરની આટા દેતી હોય તો ઓલી કુળદેવી સાંભળે? કુળ વધારનારી દેવી જ આ છે. આપણે બધું ઊંધું હલવાનું. એટલા માટે ગોરો કહે છે જગત બધી મેણા દે છે નીકળી ગયો તે ગુમા. જગતના મોઢે મારે કેમ જીતવું, આ તો મોઢે મોઢા
ભગત ને જગત ને બાપુ કોઈ દી પતે એવું નથી. ગોરા ભગત ને આખું ગામ નિંદા કરવા માંડ્યું કે આવી ભક્તિ હોય ભજન ગાતા ગાતા છોકરા મારી નાખે કમેન્ટ દોરે આવું હોય કોઈ દી. કારણ કે જગત ને ભગત ને કોઈ દી મેળ પડ્યો નથી. આમે આવ્યા છે ખોડું હોય ને કઈક અમારી કઠણાઈ હોય વાગે ભાગે તમારી ગામ હાથીઓ નો થઈ જાય. આ ભગત ના દીકરા ખોડું જ્યાં હાલ હાલ નો ખબર હોય એને મજા ઠરડી લે હાલ દો ને દરબાર જેટલા છોલાના હાલ તો બાકી તમે 5 રૂપિયાનું દાન કર્યું હોય કોઈ નો કે ગામને આટલા પૈસા ગાયું ઘરમાં આપ્યા. આ જગત છે. મારે અહીંયા રોડ ઉપર વાડી છે ને એટલે સારું હોય ને એટલે હું કે ખબર વાડીમાં કઈ જીરું કપા ને કેળા જે કાંઈ હોય એ સારું હોય ને એટલે હું કે ખબર અહીંયા બધા રોડ નીકળે બાકી ભક્તિનો પ્રતાપ કેવો પડે. તમે ભજનમાં જાઓ ને તમારી વાડીમાં કેવું અને એમાં કદાચ કુદરત ને કરવું ને કંઈક રોગ રોગ આવે ને કંઈક મોડું હોય ને 100 માં મારે કપા બધો ફેલ થયો ને એટલે હું કે ખબર પડે કે નકરા ભજનમાં પડ્યા રહે આવું જ હોય. હવે વાડીએ ઈનાઈ હુંએ ઈનાઈ નીવડે ઈનાઈ હવે આ દુનિયા કેમ પોગું એટલે આ દુનિયા છે ને દોરેંગી અનસમયના ઔષધિ ઝરણા સમોન જા કૃષ્ણ સમોન દેવતા નિંદા સમોન પાપ. જો કોઈની નિંદા કરવાનું આપણે બંધ કરીને તોય મારો નાથ નોંધ કરે પણ આપણે નવડા પીડ્યા પછી ઈ જ કરી છે બીજું કઈ કરતાય ના. રાગ ભગત નો હૃદય સાંભળીને તેથી જાગી ઉઠ્યા દેજા ઈ દેવરનું બાળક લઈ વાલો આવ્યા ગોરાને ગામ. ભક્તિ છે ને બાબુ ભક્તિ આખી દુનિયા કરે છે પણ નાભીની ભક્તિ વગર બાબુ એનું ફળ ના પડે. કારણ કે આપણે હાંકડીમાં આવીને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો ને તો હનુમાન ને ખબર હોય બેટા ત્યાં આજે જ ચાલુ કરી છે એટલે એ તમારું કામ થાય નહીં. આપણે ધરતીકંપ થયો તો આ કાલે જ આવે લ્યો 26 તારીખ આમ તો 26 ચાલુ થઈ 12 વાગી ગયા. આ ધરતીકંપની તારીખ લ્યો 2001 માં આવ્યો તો ના 2024 તેવી વર્ષ થયા. ખરા બપોરે બધા ધોનું બોલતા હતા સુરેન્દ્રનગરમાં શ્રી રામ જય પ્રભુદા બોલ્યા હોય તો થાત જ નહીં. તેથી એમ થતું કે આખી દુનિયા સૌ સુધરી જતા નવા કોટા ફૂટ્યા એવું લાગ્યું ભૂલી ગયા એટલે આ કોરોના આવ્યો. ઈશ્વર હારે તમારો તાર હોવો જોઈએ. ગંગા સતીએ બાબુ આપણા શ્વાસનો હિસાબ માર્યો 21,600 શ્વાસ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,824, કલાકના 21,600 થાય ગણવા હોય તો ગણી જોઈએ. અને જે શ્વાસા છે ને ઈ તમારો સ્વર છે ઈ જ ઈશ્વર છે. બાકી ઈશ્વર કોઈ છે નહીં. બીજે ક્યાં આટા મારતા નહીં ક્યાંય જડશે. આ શ્વાસાની જો ખબર પડી જાય બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મોતે બહાર જઈને પોતે. આ સ્વર છે ઈ જ ઈશ્વર છે. એટલા માટે ગોરો ખમાનસિંહ બાબુ છેલ્લે કહે છે રાગ ભગત નો હૃદય સાંભળીને જાગી ઉઠ્યા રાધેજા દેવરનું બાળક લઈ વાલો આવ્યા ગોરાને ગામ. એવા દાસ કુમાર છે એ જીગે છે એ ભક્તિ કોને 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 મોટી ભોગવી
મહારાજની જય. બધા શાંતિને સાંભળો, બધાનો આભાર. કઈ ભૂલ ચૂક થયો તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.